મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન। સમગ્ર કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષ દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે અને ઠેર ઠેર લોક સંપર્કના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, તો સાથોસાથ મધ્યસ્થ કાર્યાલય પણ ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે। તેવામાં ગઈકાલે ભુજ શહેરના વોર્ડ નંબર 6 ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજના વોર્ડ નંબર 6 માંથી 4 સક્ષમ ઉમેદવાર અમે મેદાનમાં મૂક્યા છે કે અમને વિશ્વાસ છે કે તેઓ ચોક્કસપણે જંગી બહુમતીથી વિજયી બનીને આવશે। તેઓ જણાવી રહ્યા છે કે ખાસ કરીને ઉમેદનગરના પાયાના પ્રશ્ન વિશે વાત કરીએ તો ઉમેદનગરમાં ગટરના પાણીની ખૂબ જ સમસ્યા છે। આ સાથે જ રોડ લાઇટ તેમજ રસ્તાની પણ ગંભીર સમસ્યા સતાવી રહી છે। અધિકારીઓ ફક્ત મોટી મોટી વાતો કરવામાં વ્યસ્ત છે, તેમના દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે આ વર્ષે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ જીતીને આવશે અને લોકોના જે પ્રશ્ન છે તે સંપૂર્ણપણે હલ કરશે। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। વોર્ડ નંબર 6 ના ચૂંટણી પ્રચાર કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભુજમાં છેલ્લા 40 વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભાજપની કામગીરીની વાત કરું તો સૌથી મોટી શરમજનક એક વાત એ છે કે આજે છેલ્લા 4 વર્ષ ત્યાં કૃષ્ણાજી પુલનું નિર્માણ આ લોકોથી થયું નથી। નિર્માણ ભલે નથી થયું, એનો સ્ટ્રક્ચરનો સર્ટિફિકેટ નથી મેળવી શક્યા હજી સુધી કે આ પુલ વપરાશ કરવા યોગ્ય છે કે નહીં। આજે 4 વર્ષથી પુલ બંધ છે, લોકો વન વે થી ચાલી રહ્યા છે। આ ડબલ એન્જિનની વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એક નાનો અમથો પુલ નથી બનાવી શકતી। ઉમેદનગરમાં થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એનો નિરાકરણ નથી થયો। ગટરનો પ્રશ્ન યથાવત છે, સફાઈનો પ્રશ્ન છે, પાણી વિતરણ અનિયમિત છે। આવા અનેક પ્રશ્નો છે જેને વર્તમાન બોડીએ ક્યારે એનું નિરાકરણ કરવામાં રસ દાખવ્યો નથી। અમે એક નવી ટીમ, યુવાનોની ટીમને વોર્ડ નંબર 6 માં ઉતારી છે અને હું વિનંતી કરું છું ભુજના લોકોને કે અત્યારે જે લોકો નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી વતીથી છે એના એ લોકો છે, એના જ કોઈ પરિવારમાંથી હશે, કોઈ પેલા પિતા હતા તો પછી પુત્ર છે, પછી ભત્રીજો હશે, પછી કાકા આવશે। એ લોકોનો વિઝન એક જ છે, વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરી પોતાનો ઘર ભરો અને કમલમમાં હપ્તા પહોંચાડવા। જ્યારે અમે નવા લોકોને ઉતાર્યા છે, એમની પાસે નવું વિઝન છે, નવા વિચાર છે કે ભુજને કેવી રીતે સુંદર બનાવી શકીએ એ માટેનો એક મેનિફેસ્ટો અમે ટૂંક સમયમાં જાહેર કરશું। હું વિનંતી કરું છું ભુજની જનતાને કે આ નવા યુવાનોને તક આપે, ભુજની દિશા અને દશા બદલવાની જેમના પાસે ક્ષમતા છે એવા લોકોને ચૂંટે અને આ ભ્રષ્ટાચારી અને માત્ર ઘર ભરવાવાળા લોકોને ઘરે બેસાડે। વોર્ડ નંબર 6 ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજરોજ અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। ત્યારે કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવાર એવા સક્ષમ યુવા અને નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારો તમારી સમક્ષ રાખ્યા છે। ત્યારે આપ સૌ જાણો છો, હું પણ એક ઉમેદનગરમાં સ્થાનિક રહું છું અને ગત ચૂંટણીમાં પણ હું કોંગ્રેસ પાર્ટી તરફથી ઝંપલાવ્યો હતો। ત્યારે ઉમેદનગરના પ્રશ્નો પ્રત્યે હું બહુ ખૂબ જ અને બારીકાઈથી હું ઝીણવટપૂર્વક હું જાણું છું કે ગટરના પ્રશ્નો હોય, ચોખ્ખાઈના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્ન હલ થયા નથી। નગર સેવકો પોતાની મજામાં છે અને કઈ નાના માણસોનું પ્રશ્નોનું કોઈ નિરાકરણ થતું નથી અને ફૂલ નિંદ્રામાં હોય, સૂતા હોય નગર સેવકો એવું અમને દેખાઈ રહ્યું છે। જ્યારે કૃષ્ણાજી પુલ, જ્યારે મોરબી દુર્ઘટના થઈ હતી પુલ પછી કૃષ્ણાજી પુલ પણ જો એ લોકોથી થઈ ન શકતું હોય તો બીજા નાના મોટા પ્રશ્નો પણ શું હલ કરશે એ આપ સૌ જાણો છો। ત્યારે તમારા માધ્યમથી એક હું કહેવા માંગુ છું કે હવે એક મોકો કોંગ્રેસને આપો, ફરી વખત પુનરાવર્તન ન કરતા હવે પરિવર્તનનું લહેર જ્યારે ચાલી રહ્યું છે ત્યારે પરિવર્તન આપણે કરીએ અને કોંગ્રેસના 4 ઉમેદવારને પેનલ ટુ પેનલ મત આપી અને વિજય બનાવીએ એવું કહું છું। બસ આશા સાથે થેન્ક યુ। વંદે માતરમ। મારું નામ અબ્દુલભાઈ મુનશી છે, હું ભુજ શહેરનો મહામંત્રી છું। હાલને બહુ ચૂંટણીનો માહોલ બહુ સારો છે। બીજેપીની વિરોધમાં પ્રજા એકદમ ત્રાસી ગઈ છે। આજે સવારના અમારે આશાપુરા મંદિર કનેથી તમામ કોંગ્રેસીઓ ઉમેદવારોનો મહારેલી નીકળી હતી। સેજોરા માતા, પંજાબી ચોક, હેઠાણ ફરીઓ,
બધી જગ્યાએ ફરીને પ્રોત્સાહન બહુ મળેલ છે અને ભુજની અનેક સમસ્યા છે, જેમાં ખાસ કરીને ભુજની હમીસર તળાવની અંદર ગટરનો પાણી આખો હમીસર ભરેલો છે. હમણાં જ પેપરની અંદર આવ્યો તો 2 દિવસ પહેલા કે રામકુંડ જે ઐતિહાસિક રામકુંડ છે તેની અંદર પણ ગટરનો પાણી ભરેલો છે. એટલે પુલ તો કેટલા વર્ષથી રાજા થઈને પુલ છે, જે ભુજનો મેઇન ગેટ કહેવાય, એ એમને એમ પડ્યો છે. કોઈ એનો નિકાલ કરતો નથી, ને રિપેરિંગ પણ નથી કરતો અને નવો કામ પણ નથી કરતો. સલીમ અબ્બાસ આરબ, વોર્ડ નંબર 6 માં ઉભો છું ને મારા ભેગા જોડેલા છે 3 બીજા, એક સબનમબેન ખત્રી, એક કોમલબેન શાહભાઈ જોટા ને એક ઉભા છે સુરજભાઈ ઠક્કર. મારા ભેગા પેલેન ટુ પેલેનમાં અમે કોંગ્રેસના ચારોય જવાન વ્યક્તિ ઉભા છીએ. 101% જીતી જ જશે, કેમ કે 20 વર્ષ થયા ભાજપે કાંઈ કામ કરીને બતાડ્યો નથી. અમે બધે જણા ચારોય જણા થઈને ઉભા છીએ ને ચારોય જણા અમે જમીનથી જોડેલા માણસો છીએ ને અમે કામ બતાડીને જ બતાડશું. અમે વાદો કે લારો કે નહીં કરીએ કાંઈ. જે પણ સુવિધા હશે એ દિવસના નહીં થાય ને રાતના પણ થઈ જશે કામ. 24 કલાકની અંદર આપણે કામ કરીને બતાડશું. ભ્રષ્ટાચાર કર્યો છે તો એ ખોટા ઉમેદવાર ગોત્યા ને ખોટો બધે મત લીધા. હવે જાગૃત થશે ને કોંગ્રેસમાં મત આપશે તો અમે બધે સારું કરી બતાડશું. જે સમજી લો 365 દિવસ પાણીનો વેરો ભરે છે, બરોબર, એ એકાંત રહીને બીજા દિવસે આવે છે. એની જગ્યાએ આપણે રોજનો પાણીનો કનેક્શન ચાલુ કરી આપશું. મારું સુરજ ઠક્કર છે નામ. હું કોંગ્રેસનો ઉમેદવાર છું. 6 નંબર વોર્ડમાંથી ઊભો રહ્યો છું. મારી પેનલમાં અમે 4 જણા છીએ, 2 જેન્ટ્સ છે, 2 લેડીઝ છે. એક કોમલબેન જોટા છે, સબનમબેન છે અને અબ્બાસભાઈ છે અને હું સુરજ ઠક્કર. જે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અત્યારે રોડ રસ્તા આપણે ગટરનું કામ કાંઈ થતું નથી. અત્યારે અમે જો આવ્યા તો અમે તમને બધું નિવારણ કરી આપવામાં આવશે. અમે આજે આશાપુરા મંદિરની પાછળ જે સેજવારી માતમની બધું કહેવામાં આવે છે, ત્યાં બધે વિસ્તારમાં અમે ગયા, ત્યાં પૂરેપૂરું કહેવામાં આવ્યું કે નવા ચહેરા અમને જોવા મળે. એમાં અમે જે એ લોકોની સમસ્યા છે એ સમજી અને એ લોકોનું બધો સમસ્યા દૂર કરશું અને બધું કામ પૂર્ણ કરી આપશું. કોમલ ભાવેશ જોટા, કોંગ્રેસના ઉમેદવાર છીએ, વોર્ડ નંબર 6 ના. બસ હવે નવું કંઈક લાવો તો તમને સારી એવી તમારી જે માંગ છે એ બધી પૂરી થાય. જેમ કે ગટર છે, પાણીની છે, જે પણ સમસ્યા છે એ બધી દૂર થાય. તમારી નવી સરકાર આવશે તો જ. આજે 6ઠા વોર્ડમાં મેં પ્રચાર કરી હતી, આશાપુરા મંદિર પાસે ત્યાંથી સ્ટાર્ટ કર્યું અને તેના પાછળનો જે વિસ્તાર છે એ આજે અમે કવર કર્યો છે. હા, એ ઘણું સાંભળ્યું છે. ઉમેદનગરમાં બહુ જ ગટરની સમસ્યા છે જ, અને પ્લસમાં પણ આ પુલિયાની પણ એ બહુ રાજી નથી. જે પુલિયાની જે વ્યવસ્થા છે એ પણ પાણીની બહુ કંટાળો છે. સમસ્યા તો દેખાય જ છે, ઘણી જ છે. એમ જ્યાં જોઈએ ત્યાં ગટર ઉભરાતી જ હોય છે. ભુજની પ્રજાની કહે છે અમે તમારી સમસ્યાથી વાકેફ છીએ, અમને ખબર છે તમે કઈ સમસ્યાથી તમે કંટાળ્યા છે, બસ એ સમસ્યા તમારી દૂર કરવાની છે અમારે. સબનમબેન ખત્રી સલમાન, વોર્ડ નંબર 6 નામે ઉમેદવાર છે. સારો અનુભવ હતો. કોંગ્રેસને વોટ આપવા તૈયાર હતા બધા. ભાજપથી બધા કંટાળી ગયા છે. વોર્ડ નંબર 6 માં જે મામદભાઈની વાડી, સેજા માતા, બધા ઉમેદનગર, બસ જે બધાની સમસ્યા જે છે અમે બધા સમસ્યા દૂર કરશું. જે ગટર લાઈનની છે, જે કચરા સફાઈની છે, એ બધી સમસ્યા અમે દૂર કરશું. પાણીનું બીજ 8-8 દિવસે પાણી આવે છે, 5-5 દિવસે પાણી આવે છે.